મિત્રો આસ્થા કી આવાજ પ્રયાગરાજ મિત્રો આજે આપણી સાથે સંતો આવ્યા છે બીએસપી મંદિરના મિત્રો જેણે આપણે ભારતમાં જ નહીં પણ વિદેશની અંદર જેણે હિન્દુ સંસ્કૃતિને જેણે ઉજાગર કર્યો છે વિશ્વભરમાં જેણે મોટા મોટા મંદિર બનાવ્યા છે આપણી હિન્દુ સંસ્કૃતિને જેણે આગળ ધપાવવાનું કામ કર્યું છે એવા સ્વામી આપણે જેનું નિવાસસ્થાન છે અક્ષર દિલ્હી અક્ષરધામ મંદિર। तो स्वामी तमे आया कुंभ में पण आवेला? हाँ, આપણે અહીંયા કુંભમાં પણ આવ્યા હતા અને સેક્ટર 6 ની અંદર 2 મહિના સુધી આપણે અહીંયા જ રહ્યા હતા, બધી તૈયારીઓ કરી, આપણી શિબિર પણ લાગી હતી અને એની અંદર આપણા દેશ વિદેશના બધા હરિભક્તો અહીંયા આવ્યા સ્નાન માટે, એ બધાની સેવાનો પણ લાભ મળ્યો હતો અને આપણા ગુરુદેવ પરમ પૂજ્ય મોહન સાહેબ મહારાજની આજ્ઞાથી આખું સેવા કાર્ય થયું હતું એટલે એની અંદર આવ્યા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું। એના પછી આજે પાછા આવ્યા પણ ખૂબ આનંદ થાય છે અને દિવ્યતાનો અનુભવ થાય છે। स्वामी जो कुंभ ની અંદર आया शिबिर लगावी थी, घણા બધા સંતોને રહેવાની જમવાની બહુ દિવ્ય આયા જે આયોજન કર્યું હતું, તો આજે પણ સ્વામી અહીંયા આવ્યા છે તો સ્વામી તીર્થોનો રાજા પ્રયાગરાજ કહેવાય, તો આ ભૂમિ તમને અહીંયા આવ્યો તો કેવો આનંદ થાય છે? અહીંયા તો ખૂબ આનંદ થાય કારણ કે આ સંગમ છે ગંગાજી, યમુનાજી અને માં સરસ્વતીજીનું અને એની અંદર ખૂબ પૌરાણિક આનું મહાત્મ્ય પણ છે એટલે અહીંયા જ્યારે જ્યારે આવે છે ત્યારે ત્યારે અમારા ગુરુદેવ પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજ અને યોગીજી મહારાજ જે ઘણી વખત અહીંયા આવ્યા છે અને સ્નાન કર્યું છે એટલે એમની સ્મૃતિ કરી અને સ્નાન કરીએ ત્યારે ખૂબ આનંદ આવે છે। પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીં સ્નાન દિવ્ય ભૂમિ પ્રયાગરાજમાં આવીને એને પણ અહીંયા ત્રિવેણી સંગમમાં આવેલા છે। બીજું કે વિદેશમાં જેને આપણે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કર્યા, તો સ્વામી અત્યારે આપણે વિદેશમાં વાત કરીએ તો અત્યારે કેટલા કન્ટ્રી અંદર આપણે બીએસપી ના મંદિરો આવેલા સ્વામી? અત્યારે આપણે 30 થી વધારે દેશોની અંદર અક્ષરધામ સંસ્થાન એટલે કે બીએપીએસ સંસ્થાના બધા મંદિરો છે અને ત્યાં સરસ સત્સંગનું કાર્ય થઈ રહ્યું છે। બધાની અંદર ધર્મ ભાવના વધે, દરેકની અંદર સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ થાય એના માટે અત્યારે મોહન સાહેબ મહારાજ આ બધા દેશ વિદેશમાં મંદિર બનાવી રહ્યા છે અને આવનારી આપણી પેઢીઓની અંદર બધા સંસ્કારો જળવાય એના માટે આ કાર્ય કરી રહ્યા છે। સ્વામીએ કીધું કે 30 દેશની અંદર અત્યારે બીએસપી ના ભવ્યથી ભવ્ય મંદિર બની રહ્યા છે, લોકોને શિક્ષા સાથે ભક્તિ શક્તિ જે આપણે હિન્દુ સંસ્કૃતિ છે એનું મહત્વ શું છે અત્યારે વિદેશોમાં પણ એ કરી રહ્યા છે। આસ્થા કી આવાજ પ્રયાગરાજ।